જય દ્વારકાધીશ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તાલુકો જિલ્લો જામનગર ગામ આમરા અને ત્યાં વર્ષો જૂની એક પરંપરા છે કે ત્યાં એક ઘરે રોટલા ઘડવામાં આવે છે ને ત્યાંથી રોટલા લઈને ભમરીઓ કૂવો કીએ અહીંયા ત્યાં કૂવામાં રોટલા પધરાવવામાં આવે છે ને એ રોટલા પધરાવ્યા બાદ વરસાદનું તારવણ કાઢવામાં આવે છે એટલે કે વરસાદ કેવો આવનારા દિવસોમાં કેવો વરસાદ થશે તે વાતાવરણ કેવું જ રહેશે એ બધું આ બધા વડીલો કહી દે છે એ રોટલા ઉપર. તો આપણી સાથે એક બાપા છે તો તેને આપણે પૂછીશું કે આ સમગ્ર આખો કાર્યક્રમ કઈ રીતે પહેલેથી છેલ્લે સુધીનો હોય છે. મારું નામ છગનભાઈ મઘોડિયા, ગામ આંબરા, જિલ્લો જામનગર, તાલુકો જામનગર. આ રોટલાનું આયોજન એવું છે, અમારા વડીલે આજે 350-400 વર્ષથી હાલ્યા રાખે છે. ઝાડના રોટલા બનાવી પછી એ રોટલા ઉપર ઉગમની દિશામાં રોટલા જાય, આથમણી દિશામાં જાય, ઉત્તર દિશામાં જાય, દક્ષિણ દિશામાં જાય. એ ઉપર અમારા વડીલ ટાર્ગેટ ખેંચે એ પ્રમાણે વરસાદનું અમને ટાર્ગેટ આવે છે. આજ વર્ષોથી આ એવી પરંપરા હાલ્યા આવે છે. અને અમે આગળ તો અમારા વડીલ એમ કહેતા કે રોટલા નાખવા જાય એટલે અમે કોરા ના આવતા, વરસાદ ગમે ત્યાંથી થઈ જાય આવી જ જાય. આજે વરસાદ અને આજે ચાલુ જ છે વરસાદ, અને ઉપરવાળાની કૃપા થાય તો લગભગ આજે પાણી કાઢશે હોપટ એવું અમને આશા છે. અને અમારા જે આંબરા ગામના સીમાડાની અંદર જે દેવતા આવતા હોય, કોઈ દેવ બેઠા હોય, કોઈ ગમે ડાવલ શાક પૂરી હોય કે પૂરા ગમે તે નારિયેલ ધજા ચડાવી અને અમે આ મુહૂર્ત આયોજન કરી. અને વર્ષોથી જૂનું આયોજન છે અને આયરું આવે છે હજી. અને અમારા વડીલો નાખે છે રોટલા. અંદાજે કેટલાક વર્ષો થઈ ગયા છે આ પરંપરાને? આને 350-400 વર્ષ થયા. અમારા વડીલ એમ કે 10 પેઢી થઈ ગયો છે. બરાબર. તો આજે વરસાદ ચાલુ છે ને માહોલ સરસ મજાનો છે ને રોટલા સારા જાય. આવનારા દિવસોમાં વરસાદ પણ સારા પડે એવી પ્રાર્થના કરીએ કે ભગવાન આગળ કે આજ કોરા ના આવવા જોઈએ કોઈ રોટલા વાળા. અને એવી માતાજીની દયા અને માતાજીના નિવેદ જ અમે કઈ જગ્યા નિવેદ જ બનાવી છીએ. અને અમે આશા અમારા વડીલ કહેતા કોઈ કોરા આવતા જ નહીં આગળ. એવી અમે આશા આજે ધરાવી છે કે આજે અમારે નદી નાળા હોપર જવા જોઈએ, લીલા લહેર થઈ જવા જોઈએ એમ. અને આ રોટલા અમે આજ 350-400 વર્ષથી અમારા વડીલ નાખે. બરોબર. ખૂબ ખૂબ આભાર બાબા. જય દ્વારકાધીશ, જય રઠોડરાય. કેટલા વર્ષથી આ રોટલા પડે છે. પહેલાં મારી સાસુ કરતા, એને મેળા પછી હું કરું છું. 15 વર્ષ થઈ ગયા છે. 15 વર્ષ થયા તમે આ રોટલા કરો છો? સાસુ કરતા હું 7-8 વર્ષ થયા માજી કરે છે રોટલા. ને એની પહેલા એમના સાસુ રોટલા કરતા. એટલે આ પરંપરા ઘણા વર્ષો થયા આ ઘરેથી જ ચાલુ છે.
રોટલા હારામાં હારા છે, એમાં કોઈ જાતનો વાંધો નથી. આ ઈશ્વરના હાથની વાત છે. બાકી રોટલા હારામાં હારા એમાં કાંઈ ખબર પડે નહીં. કોઈ ચિંતા જેવું નથી. આવનારું વર્ષ કેવું લાગે તમને? સારામાં સારું અખાત્રીને વાવ ઉપર કહું છું. રોટલા હારામાં હારા એટલે હારામાં હારા છે. એમાં જરાય કોઈ વાવ ઉપર બાપા 50-60 ઇંચ વરસાદ પડે એટલે આવા રોટલા આપણે હજી 5-10 વર્ષ થયા આટલા હારા નથી કર્યા. આમ તો આટલો ગાળો આજથી ઉપર આમ ઉગમની સાઈડ લીધી છે. વરસાદ સારા થશે આવનારા દિવસોમાં. અને આ રોટલા છે ને ઉગમની સાઈડ છે ને ભાઈ એટલે હારામાં હારું થાય. આથમની સાઈડ છે ને તો જ્યાં ખેંચાય પણ એ કાંઈ નથી. રોટલા આમ જ છે આમ જ નહીં હોય. એટલે બહુ હારામાં હારું. બાકી તો ઉપરવાળાની ઈચ્છા. મિત્રો, આ જે ગામની પરંપરા હતી એ મુજબ આખો કાર્યક્રમ હતો ને તમને માહિતી જેટલી દેવાની એટલી માહિતી આપી. ને વરસાદ કેવો થાય સાચી તો ભગવાનના હાથમાં વાત છે. બાકી આપણો આ વિડીયો સારો લાગ્યો હોય અને આવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો. હવે આપણે અહીંયા વિડીયોને વિરામ આપશું. જય દ્વારકાધીશ.